ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 માં બીજું ચેપ્ટર પરમાણ્વીય બંધારણ. હવે આપણે બીજા ચેપ્ટરની અંદર પરમાણુની વાત કરવાની છે. પરમાણુ એટલે કે 3 ઘટકનો બનેલો છે: પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. આપણે પણ જાણીએ છીએ અને થોડી ડિટેલમાં ચર્ચા કરવાની છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એની ચર્ચા કરીશું, અને જે પરમાણુની શોધ અત્યાર સુધી કઈ રીતે થઈ એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. યાદ રાખજો, ચેપ્ટર અઘરું છે, લાંબુ, અઘરા કરતાં લાંબુ બહુ છે. એટલે આ ચેપ્ટરમાં સૌથી વધારે પૂછાતી વસ્તુ હોય એના ઉપર ભાર આપવાનો, નહીં તો 150 જેટલી થિયરી થશે અને એમાંથી પૂછાશે એક જ. આ ચેપ્ટરમાંથી સૌથી વધુ પૂછવા જેવું હોય તો એ છે દાખલા છે, પછી એના આધારે બીજા MCQ છે, અને થિયરી ઘણી બધી છે, પણ આ ચેપ્ટરની થિયરી વધારે પૂછાતી નથી. એટલે કે અગત્યની થિયરી હોય એના ઉપર તમારે થોડો વધારે ભાર આપવાનો, એટલે જેથી તમને વધારે સરળતાથી એને તમે સમજી શકો. એટલે વાંચવાનું છે આખું ચેપ્ટર, પણ સમજવા માટે તમારે ધ્યાન રાખવાનું. તૈયાર જ્યારે કરો ત્યારે દાખલા પર વધારે ભાર આપો, અને પછી અગત્યની થિયરી પર વધારે ભાર આપજો, એટલે જેથી આખું ચેપ્ટર તમારે ક્લિયર થાય. જો બધું તૈયાર કરવાનો પ્રયત્ન કરશો તો એ કાયમ માટે એ બધું જ તૈયાર કરવું પડશે અને થોડુંક અઘરું પડશે. થિયરી કેટલીક અઘરી છે, ચોપડીમાં તો બહુ જ વધારે અઘરું આપ્યું છે, એટલે તમારું ધ્યાન સંપૂર્ણ અહીંયા હોવું જોઈએ, તો કોઈ પ્રશ્ન થશે નહીં. એટલે આપણે અહીંયા વાત કરીશું. આપણે વાત કરવાની છે પરમાણુની. પરમાણુ શબ્દ ક્યાંથી આવ્યો? એટમ પરથી આવ્યો. એટમનો અર્થ થાય જેનું વિભાજન થઈ શકતું નથી તેવું. એટમનો અર્થ થાય કે જે અવિભાજ્ય છે, કે જેનું વિભાજન થઈ શકતું નથી, એને આપણે શું કહીશું? પરમાણુ. ડાલ્ટને પણ, જો તમને ખ્યાલ હોય તો, પરમાણુ વિશે સમજૂતી આપી હતી. શું કીધું હતું ડાલ્ટને? કે પરમાણુ અવિભાજ્ય છે, એનું વિભાજન થઈ શકતું નથી. તો એ ડાલ્ટન થિયરી પણ બહુ જ અગત્યની છે, એ પણ આપણે ચર્ચા કરીશું. પણ જ્યારે ડાલ્ટને કીધું હતું ત્યારે પરમાણુનું વિભાજન કરી શકતા નહોતા. અત્યારે ડાલ્ટનની થિયરી ખોટી પડે છે. આજે આપણે પરમાણુનું વિભાજન કરી શકીએ છીએ, એટલે કે પરમાણુ વિભાજ્ય છે. ડાલ્ટન થિયરી પ્રમાણે પરમાણુ અવિભાજ્ય છે, પણ અત્યારે પરમાણુ વિભાજ્ય છે, એની પણ ચર્ચા કરીશું. બીજું, ડાલ્ટન થિયરી તમને જો ખ્યાલ હોય તો ગુણક પ્રમાણનો નિયમ છે, પછી દ્રવ્ય સંચયનો સિદ્ધાંત છે. એ ઘણા બધા સિદ્ધાંતો સમજાવી શકે છે. આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા ને, ગુણક પ્રમાણનો નિયમ, દ્રવ્ય સંચયનો સિદ્ધાંત. તો એ જે નિયમો છે એ ડાલ્ટનની થિયરીથી સમજાવી શકાય. પણ કેટલીક બાબતો એવી છે કે જે ડાલ્ટનની થિયરી સમજાવી શકતું નથી. જેવું કે આપણે ઊન પર કાચનો જ સળિયો ઘસો તો તમને એમાં તણખા થાય છે, નાના નાના તણખા જેવું ઉત્પન્ન થશે. એના કરતાં તમને પહેલાં ખ્યાલ હોય, પેલા રેશમ ધાબળા આવે છે. હવે શિયાળામાં રાત્રે તમે અંદર સૂતા અંદર આમ હાથ અડી જાય તો ક્યાંક ક્યાંક તણખા થતા હશે. બીજું કે છે કે એબોનાઇટના સળિયા વડે ઊન પર ઘસવાથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે. જે તણખા થાય છે વિદ્યુત છે. પછી પેલા ખુરશી ઉપર આપણે પ્રયોગ કરતા હતા, ખુરશી પર બેસી જાઓ અને પાછળ કોટન કપડાથી તમે એને એ કરશો, ઝાપટો થોડુંક અડધી મિનિટ સુધી, અને પછી તમે વ્યક્તિને ટચ કરશો અથવા ખુરશીને ટચ કરશો તો તમને અંદર શોર્ટ, આમ તણખા જેવું, કરંટ જેવું લાગશે.
તો એ વિદ્યુત કેમ ઉત્પન્ન થાય છે એ ડાલ્ટનની થિયરી સમજાવી શકતો નથી. એ પણ ડાલ્ટનની મર્યાદાઓ છે. આપણને ખબર છે કે પરમાણુમાં 3 ઘટકો છે: પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. આપણને ખબર છે પ્રોટોન ધનભાર છે, ઇલેક્ટ્રોન ઋણભારિત છે, ન્યુટ્રોન તટસ્થ છે. આપણે આટલી વસ્તુ જોઈ ગયેલા છે. પણ જ્યારે પરમાણુની કલ્પના જ્યારે કરી હતી ત્યારે આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની કલ્પના પણ નહોતી કરી. પણ હવે આપણે એના પરમાણુના જે ઘટકો છે એની વાત કરવાની છે. તો 3 ઘટક છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે કોને પ્રોટોન કહેવું, કોને ન્યુટ્રોન કહેવું, કોને ઇલેક્ટ્રોન કહેવું, તો એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ એની શોધ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એની વાત કરીશું. હવે શોધ કર્યા બાદ પ્રોટોન ધનભાર હશે, ઇલેક્ટ્રોન ઋણભાર હશે, એ કેવી રીતે નક્કી કરવું? તો એના માટેના પણ પ્રયોગો આપણે જોવાના છે. તો એમાં પહેલો આપણે જોઈશું ઇલેક્ટ્રોનની શોધ. ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? તો એ વૈજ્ઞાનિક નામ છે જે થોમ્સને કરી. પણ એ અત્યારે ચર્ચા નહીં. એના પહેલા અહીંયા માઇકલ ફેરાડે હતો એક વૈજ્ઞાનિક, માઇકલ ફેરાડે. એને કેથોડ કિરણની શોધ કરી. જો તમારે ધોરણ 9 ની અંદર આવે છે કેથોડ કિરણની શોધ કરી. એમાં એને પ્રયોગ કઈ રીતે કર્યો એના માટેનો આપણે આકૃતિ જોઈશું. અહીંયા કાચની ટ્યુબ લીધી, અહીંયા ઋણ છેડો રાખીશું, અહીંયા એનોડ ઉપર ધન ધ્રુવ રાખીશું, અહીંયા બેટરીથી પ્રવાહ આપીશું બેટરી વડે. હવે જેવું બેટરી વડે પ્રવાહ આપશો તો અહીંથી પ્રવાહ અહીંથી અહીંયા જશે. પણ અહીંથી અહીંયા જે જાય છે હકીકતમાં પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે એ ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરતા કરતા અહીંયા આવશે. ધ્યાન રાખજો. ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આવે. પણ ઇલેક્ટ્રોન એટલા સૂક્ષ્મ હોય છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એ અહીંયા આપણે એક પડદો મૂકી દીધો જેને કહેવાય પ્રસ્ફુરણ પડદો. શું કહીશું? પ્રસ્ફુરણ પડદો. અને આ પ્રસ્ફુરણ પડદો ઝિંક સલ્ફાઇડનો બનેલો છે. પ્રસ્ફુરણ પડદો શાનો બનેલો હતો? ઝિંક સલ્ફાઇડ. હવે જેવું એ ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા જ્યારે અથડાશે ત્યારે આ ઝિંક સલ્ફાઇડના પડદા પર ઝબકારો થાય છે. ઝબકારો, લાઇટ થાય છે. એટલે લાઇટ થવાનો મતલબ શું? કે ઇલેક્ટ્રોન શું થાય છે? અથડાય છે. હવે આ જે પ્રવાહ હતો એ હતો હકીકતમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પણ આપણને પહેલા ખબર નહોતી. આપણને ખબર છે એટલે હું તમને અત્યારે કહું છું કે આ પ્રવાહ જે હતો એને માઇકલ ફેરાડે કેથોડ કિરણો નામ આપ્યા. આ પ્રવાહને નામ શું આપ્યું? એને કેથોડ કિરણો નામ આપ્યા. હકીકતમાં ખબર જ નહોતી કે અહીં શું જાય છે. ખાલી એ ઝબકારો થાય છે એટલી ખબર હતી. અને એ ઝબકારાને માઇકલ ફેરાડે એના પરથી એને નામ આપ્યું. એ જે કિરણો પ્રસરણ કરે છે એને આપણે કેથોડ કિરણો કહીશું. પણ પાછળથી સાબિત થયું, એ સાબિત કોને કર્યું? જે થોમ્સને, કે આ કેથોડ કિરણનો ખરેખર જે પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એ પાછળથી સાબિત કર્યું. માઇકલ ફેરાડેને નથી ખબર કે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પાછળથી સાબિત થયું. એ કોને સાબિત કર્યું? જે થોમ્સને સાબિત કર્યું. તો એ કઈ રીતે સાબિતી આપી હતી? અને જે થોમ્સને
ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ બાર છે, એ માટે પણ કેટલાક પ્રયોગની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, એ ધ્યાન રાખજો. ચાલો જોઈએ આપણે જે થોમ્સન. ઇલેક્ટ્રોનની શોધ કોને કરી હતી? જે થોમ્સને કરી. હવે આપણે ઇલેક્ટ્રોનનું દર, ઇલેક્ટ્રોનનો વીજભાર અને દરનો ગુણોત્તર શોધવાનો છે. ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દરનો ગુણોત્તર કોને શોધ્યો હતો? જે થોમ્સને. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. એને ગુણોત્તર, ઇલેક્ટ્રોનનો વીજભાર અને એનો ગુણોત્તર શોધ્યો. એ ગુણોત્તર આવ્યો 1.75 ગુણ્યા 10^11. વીજભાર કુલમ હોય, વીજભારનો એકમ કુલમ અને ઇલેક્ટ્રોનનો દર કિલોગ્રામમાં. તો એને આ વેલ્યુ શોધી, પણ એના માટે એને પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ અહીંયા હું દોરું છું, ધ્યાન રાખજો. એને પ્રયોગ કઈ રીતે કર્યો? જે થોમ્સનનો હતો એ પ્રયોગ પ્રમાણે જ હતો, સમજી લેજો. કેથોડ પ્લેટ છે, ધ્યાન રાખજો. અહીંયા આપણે એનોડ પ્લેટ લેવાની છે. કેથોડ અને આ એનોડ. અહીંથી એને બેટરી સાથે જોડવાનું છે. અને અહીંયા એક નાનું છિદ્ર રાખવાનું છે. હવે જેવું બેટરી સ્ટાર્ટ કરશો તો અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આવશે. પેલા માઇકલ ફેરાડે એટલે કે એક પ્રકારના કેથોડ કિરણો થતા હોય, કેથોડ કિરણો આવશે. એ ગતિ કરતા કરતા આવશે, એટલે કે શું કરશે? અહીંયા સીધા છિદ્રમાં થઈને બહાર નીકળી જશે. જુઓ, કારણ કે છિદ્ર છે આર પર, કારણ કે ગતિ કરતો કોઈ વસ્તુ આવે તો કે ઊભી ના રહી જાય. ત્યારે સ્પીડમાં હોય તો શું થાય? ગતિ કરતું કરતું સીધું જ આમ બહાર આવશે. જુઓ, હવે હકીકતમાં આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ. અહીંયા આપણે એને આને આપણે બે પ્રકારના ક્ષેત્રમાં મૂકવાના છે. આ જે ક્ષેત્ર છે એને વિદ્યુત ક્ષેત્ર નામ આપ્યું, પ્લસ માઇનસ. આનું નામ આપ્યું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા આપણે પ્રસ્ફુરણ પડદો મૂકવાનો છે, સમજી લેજો. હવે ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. તો ઋણ વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, તો ઋણ ભાર અને ધન ભાર વચ્ચે શું થશે? આકર્ષણ. એટલે એ આકર્ષણના કારણે આ ક્યાં? અહીંયા ઝબકારો કરશે. ક્યાં આગળ? એ બિંદુ આગળ. સમજી લેજો. એટલે ઉપર તરફ આ પ્રસરણ કર્યું. આને ઉપર તરફ પ્રસરણ કરે છે એનો મતલબ શું થાય? ધ્યાન રાખજો.
ઉપર તરફ ગયું તો એનો મતલબ શું કે એ જે કિરણ આવે છે અંદરથી અથવા જે ઘટક ઇલેક્ટ્રોન જ આવે છે આપણને, તો એ ઇલેક્ટ્રોન ઋણ ભારિત હોવું જોઈએ. ધન તરફ જાય એનો મતલબ શું? ઋણ ભાર હોવું જોઈએ. જો ન્યુટ્રોનનો પણ વીજભાર આ રીતે શોધ્યો, અહીંયા પણ ન્યુટ્રોનને ગતિ કરાવવામાં આવી. ન્યુટ્રોનને ગતિ કરાવો તો ન્યુટ્રોન કેવો હોય? સોરી, પ્રોટોનને ગતિ કરાવો તો પ્રોટોન કેવો હોય? ધન ભારિત હોય. હવે એ ધન ભારના કારણે એ પ્રોટોન કઈ તરફ જાય? નીચે તરફ આવે. જો અને જો ન્યુટ્રોન ગતિ કરાવશો વચ્ચે આમ તો સીધો જ જતો રહેશે. જુઓ, સીધો જાય એટલે એને તટસ્થ કહેવાય. નીચે તરફ જાય તો જો ઉપર તરફ વળે તો એ જે ગતિ કરે છે એ ઋણ ભાર હશે. નીચે તરફ જાય તો એ ગતિ કરે છે એ ધન ભાર હશે. સીધો જ જાય તો શું સમજવાનું કે તટસ્થ હશે. બીજું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ મૂકી શકાય. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર ચુંબક N અને S, ચુંબક મૂકવાથી તો ધ્યાન રાખજો, જો અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ. હવે પહેલા ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પહેલા શું મૂક્યું હતું આપણે? વિદ્યુત ક્ષેત્ર. તો કઈ તરફ ગયું? એ આગળ ઝબકારો થશે. પણ વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખો અને હવે ચુંબકીય ક્ષેત્ર મૂકો. શું મૂકો? ચુંબકીય ક્ષેત્ર. તો શું થશે? એ નીચે તરફ ઉલટો ગતિ કરશે, કારણ કે ઓપોઝિટ હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઓપોઝિટ હોય તો નીચે તો ઝબકારો ક્યાં થશે? C પર થશે. એટલે જો વિદ્યુત ક્ષેત્ર મૂકશો તો ધન તરફ ઉપર તરફ તમને પ્રસરણ કરશે. ચુંબકીય ક્ષેત્ર મૂકશો તો ઇલેક્ટ્રોન નીચે તરફ પ્રસરણ કરશે. હવે એની જગ્યાએ પ્રોટોન મૂક્યો હોત તો પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો, વિદ્યુત ક્ષેત્રમાં, તો પ્રોટોન ધન ભાર હોવાના કારણે એ નીચે તરફ જશે અને ચુંબકીય ક્ષેત્ર મૂકવાથી એ ક્યાં જશે? એ તરફ જશે. તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી એ નું વિચલન, એ જે વિચલન થાય છે એ વિચલનને સમજી શકાય. અને જો તટસ્થ ન્યુટ્રોન હશે તો એ સીધો શું થશે? આર પાર એમાંથી પસાર થઈ જશે. એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં A તરફ આવે છે અને ચુંબકીય ક્ષેત્રમાં C તરફ આવે છે. એનો મતલબ શું થયો? કે એ ઋણ ભારિત હોવું જોઈએ. હવે આ ક્ષેત્રમાં જે વિચલન થાય છે, કેટલું આખું વરે છે અને એનો વેગ કેટલો છે, એના આધારે આ ગુણોત્તર આપણે શું કરેલો છે? જે થોમ્સને શું કર્યો હતો? શોધ્યો હતો. એને ડાયરેક્ટ ગુણોત્તર શોધ્યો હતો. હવે અહીંયા એવું કહે છે કે આમ જવું કે આમ જવું એને વિચલન કહેવાય. વિચલન. તો વિચલન કેટલું થશે એનો આધાર ત્રણ બાબત ઉપર છે. એક, નંબર 1 કણોના વીજભાર પર. જો અહીંયા ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન જ હોય એવું જરૂરી નથી. સમજી લેજો. કોઈ ઋણ વીજભાર પર લઈ શકો, ક્લોરીન માઇનસ, ઓક્સિજન -2, બરોબર, નાઇટ્રોજન -3, કોઈ પણ લઈ શકો તમે. કોઈ પણ પ્રકારનો વીજભાર લઈ શકાય. ઇલેક્ટ્રોન પણ લેવાય અને કોઈ ઋણ ભાર પણ લેવાય, કોઈ ધન ભાર પણ લેવાય. Na+, Mg+2, Al+3. તો વિચલન કેટલું થશે એ ઋણ વીજભાર, જે ઋણ છે એના ઋણ વીજભાર ઉપર આધાર રાખે છે. કોના પર આધાર રાખશે? જો ઋણ વીજભાર વધુ તો વિચલન વધુ
ક્લોરીન કરતાં ઓક્સિજન વધારે વિચલન પામે, ઓક્સિજન કરતાં નાઇટ્રોજન વધારે વિચલન પામે. એટલે કે જેટલો ઋણ વીજભાર વધુ, જેટલો ઋણ વીજભાર વધુ તેમ વિચલન વધુ. ચલો નંબર 2, કણોના દર પર. અહીંયા જો હલકો કણ હોય તો ઝડપથી ખેંચાય, ઝડપથી ખેંચાય તો વિચલન પણ ઝડપથી થશે. તો કણોના દર પર હલકો કણ હશે તો વધારે વિચલન થશે, ભારે કણ હોય તો ઓછું વિચલન થાય. તમે આમે જો બે જણા દોડતા, એક સિંગલ અડી હોય, એક જાડો હોય અને બંને એક સરખી સ્પીડે દોડે છે. હવે આમ વરવાનું કે તો પેલા હલકા વાળો હશે ને ફટાક દઈને વળી જશે, પણ પેલા ભારે વાળાને વળતા શું થશે, ટાઈમ લાગશે. એટલે કે હલકો કણ હશે તો એનું વિચલન વધારે થશે, ભારે કણ હશે તો એનું વિચલન ઓછું થશે. બીજું એટલે કે ત્રીજો હોવી જોઈએ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો વધારે આપશો તો વધારે આકર્ષણ કરશે, વધારે આકર્ષણ કરશે તો વિચલન વધારે થશે. ચુંબકીય ક્ષેત્ર પણ વધારે રાખશો તો પ્રબળ ચુંબક મૂકો તો આકર્ષણ વધશે, તો વિચલન પણ શું થશે, વધશે. તો વિચલન 3 બાબતો પર આધાર રાખે છે. કઈ કઈ બાબતો પર? એક, ઋણ વીજભાર જેટલો વધુ એટલે કે કણોના વીજભાર પર. બીજો, કણોના દર પર. ત્રીજો, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર. અને આનો ઉપયોગ કરી આપણે આનો ગુણોત્તરનું મૂલ્ય શું કર્યું હતું, જે થોમ્સને શોધ્યું હતું. ત્યારબાદ ચલો જોઈ લો દરેક વાર એટલે વધારે ખ્યાલ આવે. આના પરથી આપણે ઇલેક્ટ્રોનનું દર શોધ્યું. અને જો તમને ખ્યાલ હોય તો આપણે અહીંયા જોઈ લઈએ ઇલેક્ટ્રોનનો દર કેટલું હોય, 9.109 4 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ. અને જો ગ્રામ કે તો 3 ઘટાડવાના, કારણ કે 1000 ગુણો 1000 તો ગ્રામ થાય, તો 3 ઘટે કે ના ઘટે, એટલે -28 ગ્રામ થાય. ચલો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય તો -1.6 અને 10 ની -19 કુલમ. આ બે ખાસ યાદ રાખજો, સૌથી વધારે પૂછાશે. એ રીતે પ્રોટોનનો વીજભાર +1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. ઇલેક્ટ્રોનનો વીજભાર અને પ્રોટોનનો વીજભાર ઓપોઝિટ છે, એટલે આ માઈનસ રાખ્યું અને પ્રોટોન આગળ આપણે પ્લસ રાખીએ છીએ. આગળ પણ વાત કરી પ્રોટોનની શોધ કઈ રીતે થઈ, તો આ પ્રયોગ આપણે જે અહીંયા દોર્યો હતો એમાં પણ જોઈ ગયા આપણે. પણ પ્રોટોનની શોધ કોને કરી હતી એની વાત કરીએ આપણે. તો પ્રોટોનની શોધ ગોલ્ડસ્મિથે કરી. અહીંયા યાદ રાખજો, ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન, પ્રોટોનની શોધ ગોલ્ડસ્મિથ, અને ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી. હવે સૌથી હલકો દાખલા તરીકે હાઇડ્રોજન છે ને,
હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે, ન્યુટ્રોન તો છે જ નહીં. એક જ એવું તત્વ છે કે જેમાં ન્યુટ્રોન નથી, હાઇડ્રોજન. હવે આમાંથી ઇલેક્ટ્રોન કાઢી નાખો તેને H+ કહેવાય. હવે H+ એટલે ખાલી વધે શું કહેવાય? એકલો પ્રોટોન. H+ એટલે કે એકલો પ્રોટોન કહેવાય. તો સૌથી હલકો પ્રોટોન કયો છે? H+ થી મેળવી શકાય. તો H+ એટલે એકલો ઓન્લી ફોર પ્રોટોન થશે. એ જ રીતે ન્યુટ્રોનની શોધ કોને કરી હતી? ચેડવિકે. તો આ યાદ રાખવાનું, જે ઇલેક્ટ્રોનની ચેન ખેંચે છે, એટલે કે જે ઇલેક્ટ્રોનની શોધ કરી, ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. એટલે કોઈ વૈજ્ઞાનિક કોઈ નામ જાય નહીં, વધે પી ગોલ્ડસ્મિથ. ખ્યાલ આવી ગયો? જે ઇલેક્ટ્રોનની ચેન ખેંચે છે. આગળ લગાડો તો પીજી લગાડી દેજો. પીજી જે ઇલેક્ટ્રોનની ચેન ખેંચે છે. પીજી એટલે પ્રોટોન, જી એટલે ગોલ્ડસ્મિથ. એટલે ફરીથી યાદ રાખજો ટૂંકા પ્રશ્નો માટે, એમસીક્યુ માટે. એટલે પીજી જે ઇલેક્ટ્રોનની ચેન ખેંચે છે, પ્રોટોન ગોલ્ડસ્મિથ, જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. હવે અહીંયા એક કોષ્ટક દોરું છું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક ઇલેક્ટ્રોન માટે છે, પ્રોટોન માટે છે અને ન્યુટ્રોન માટે. પેલો વીજભાર જોઈએ આપણે. સામાન્ય વીજભાર કેટલો થાય? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. પણ કેવો? માઇનસ. આનો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. પણ કેવું? પ્લસ. ન્યુટ્રોનનો હોતો નથી. હવે સાપેક્ષ વીજભાર લઈ લઈએ. સાપેક્ષ વીજભાર તો યાદ રાખજો, સાપેક્ષ વીજભાર એટલે આને -1 કહેવાય. એક ઇલેક્ટ્રોન હોય તો -1, એક પ્રોટોનની વાત થાય તો +1, અને આનો આવતો નથી. હવે આપણે જોઈએ દર કિલોગ્રામમાં. તો ઇલેક્ટ્રોન દર કેટલો હતો? 9.109. ઘણીવાર 9.10 હોય, ઘણીવાર 9.11 હોય. યાદ રાખજો. ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ત્યાર પછી આવશે 1.67, 262 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને આમાં પણ 1.67, 403. અહીંયા 262 એ 403 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ગ્રામ કરવા તો 3 ઘટાડવાના, -28, -24 તો જો સૌથી હલકો ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દર લગભગ સરખું છે. જો 262 403, 262 403, મોટો ડિફરન્ટ નથી. તો પણ સૌથી ભારે કોઈ કહેવાય? 3 ઘટકોમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનમાં સૌથી ભારે કોણ છે? તો ન્યુટ્રોન છે. પણ પ્રોટોન અને ન્યુટ્રોન લગભગ સરખા છે અને આના કરતાં ઇલેક્ટ્રોન એ 1800 ગણો હલકો હોય. આ ઇલેક્ટ્રોનનો દર 1800 ગણો હલકો છે. એનું દર એટલું હલકું છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં એને ધ્યાનમાં પણ લેતા નથી. હવે એએમયુમાં એટોમિક માસ યુનિટ, એએમયુ કરવું આ યાદ ના રાખવાનું હોય. તમારે શું કરવાનું? આને 1.6606 ગુણ્યા 10⁻, શું કરવું પડે? 27 વડે ભાગી નાખો. યાદ કરો, એક એએમયુ બરાબર 1.6606
અને 10⁻27 કિલોગ્રામ થાય. ચોઈસ લખો તો ગ્રામ થાય. પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા ભાગી નાખો તો જવાબ આવશે 0.00054. આનો જવાબ આવશે, આને પણ ભાગશો તો 1.00272. અહીંયા 262, 272. આને ભાગશો તો 1.00867 યુ. તો આ કોષ્ટક ખાસ યાદ કરી લેજો, બરોબર. એમાં કઈ યાદ ના રહે તો આ મેઇન વસ્તુ છે. આટલું યાદ કરેલું હોવું જોઈએ જોઈએ જ. દાખલા ગણતી વખતે આ દર ઘણીવાર રકમમાં લખેલા હોતા નથી. એમાં ઇલેક્ટ્રોનનું તો ખાસ 9.109 4 × 10⁻31. ચલો જોઈ લો, યાદ રાખવાનો પ્રયત્ન કરો. ચલો ત્યારબાદ હવે આપણે જે પરમાણુની જે શોધ થઈ છે એનો ઇતિહાસ જોઈએ. પહેલો વૈજ્ઞાનિક આવ્યો હતો થોમ્સન. તમારે આ બધું જ ધોરણ 9 ની અંદર આવે જ છે. થોમ્સને કીધું હતું, જો તમને ખ્યાલ હોય તો, એમાં એવું કીધું હતું કે પરમાણુ ગોળ છે અને આખો પરમાણુ ધન વીજભાર ધરાવે છે. આખો પરમાણુ ધન વીજભાર છે અને એમાં ઇલેક્ટ્રોન સમાન રીતે વહેંચાયેલા છે. થોમ્સને પરમાણુને આ રીતે સમજાવ્યું. હકીકતમાં ખોટું જ છે. પરમાણુ આખો ધનભારિત છે જ નહીં, એનું કેન્દ્ર ધનભારિત છે. પણ એને એ વખતે સમજાવ્યું, કારણ કે પરમાણુ જોઈ જ નતા શકતા તો કઈ રીતે સમજી શકે બધા. તો એ વખતે સમજાવ્યું. ત્યારે જ્યારે એને સમજાવ્યું ત્યારે બધા વૈજ્ઞાનિકો માની ગયા હશે કે પરમાણુની ગોઠવણી આવી જ હશે. આની ગોઠવણી એને પ્લમ પુડિંગ, રાજની પુડિંગ અને પેલું નથી કહેતા વોટરમિલન, એ વોટરમિલન સાથે સરખાવ્યું. તો એમાં વોટરમિલનનું જે ફર છે, આખું ફર, એ ધનભારિત તરીકે લીધું અને એમાં જે બીજ છે, બિયા, નાના બીજ હતા, એ ઇલેક્ટ્રોન તરીકે એને શું કર્યા, ગોઠવ્યા. અને એ વખતે એને પરમાણુને ત્રિજ્યા 10⁻10 જેટલી થોમ્સને આપી હતી. પરમાણુની ત્રિજ્યા કેટલી આપી? 10⁻10 મીટર જેટલી. આ વાત કરી હતી થોમ્સને. પણ થોમ્સન જે વૈજ્ઞાનિક હતો એનું ખરેખર સાબિતી આપવા માટે, સાચી સાબિતી આપવા માટે, આને સાબિત કરવા માટે, આને તો ખાલી કહી દીધું હતું કે આવું હશે, પણ સાબિતી એને થોમ્સને નથી આપી. રુથરફોર્ડે આપવાનો પ્રયત્ન કર્યો. રુથરફોર્ડનો પ્રયોગ આપણો આવતો હતો, એ જ વાત છે. તો થોમ્સને રુથરફોર્ડના પ્રયોગની સાબિતી આપવાનો પ્રયત્ન કર્યો. એમાં એને શું કર્યું કે સોનાની પાતળી ફરક લીધી હતી, આલ્ફા કણોનો મારો ચલાવ્યો. એને ખબર જ હતી, રુથરફોર્ડ માનતો જ હતો કે થોમ્સન સાચો જ છે, ખાલી થોમ્સનને સાચો સાબિત કરવા માટે પ્રયોગ કરતો હતો. તો એને શું કર્યું, એને ખબર જ હતી કે વરખ ઉપર આલ્ફા કણોનો મારો કરીશ તો બધા અથડાઈને શું થશે, પાછા જ જતા રહેશે. કારણ કે આખા પરમાણુ કેવા છે, ધનભારિત ગોળા છે. પણ એને જે વિચાર્યું હતું એના કરતાં કંઈક અલગ જ પરિણામ જોવા મળ્યા. માટે પરમાણુની વિચારવાની જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી બધાની શું થઈ, પછી બદલાઈ. તો આપણે રુથરફોર્ડના પ્રયોગની આપણે ચર્ચા કરીએ.
ચલો રુથરફોર્ડના પ્રયોગમાં પ્રયોગ હકીકતમાં એમના બે વિદ્યાર્થી જે હતા હેન્સ ગેગર અને અર્નસ્ટ માર્શલ નામના જે વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થીએ પ્રયોગ કર્યો હતો. માર્ગદર્શન હતું રુથરફોર્ડ કેમ છે એમ એના વિદ્યાર્થીઓ કામ કરે છે એટલા માટે આપણે રુથરફોર્ડનો પ્રયોગ કર્યો. એમાં શું કીધું, 100 નેનોમીટર પાતળી સોનાની વરખ લીધી, એના પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. કયા? આલ્ફા કણ એટલે હિલિયમ +2 કહેવાય. આલ્ફા કણ એટલે હિલિયમ +2 મારો ચલાવ્યો તો મોટા ભાગના આલ્ફા કણો શું થયા? રુથરફોર્ડે તો શું હતું કે થોમ્સન સાચો છે તો અથડાઈને બધા શું થવા જોઈએ? પાછા આવવા જોઈએ. પણ મોટા ભાગના શું થઈ ગયા? અથડાયા અને અમુક જ કિરણો શું થયા? વિચલન પામે. ધ્યાન રાખજો. મોટા ભાગના આલ્ફા કણો હતા એ શું થઈ ગયા? આર પાર પસાર થઈ ગયા. થોડાક જ કિરણોનું વિચલન થાય છે. જુઓ અહીંયા જોઈ શકો તમે. અને આપણે જો તમને ખ્યાલ હોય તો યાદ હતો 9માં શું હતું કે 20,000 આલ્ફા કણોનો આપાત કરો. આલ્ફા કણ એટલે એ ધન વીજભારિત હોય, એ હકીકતમાં હિલિયમ +2 છે. આલ્ફા કણ એટલે હિલિયમ +2 જ છે. એ કહે છે કે 20,000 આલ્ફા કણોનો મારો કર્યો ત્યારે એક આલ્ફા કણનું શું થાય છે? વિચલન જોવા મળે છે. હવે એ જોવા માટે આ પ્રયોગની ફરતે પ્રસ્ફુરણ પડદો મૂક્યો હતો. અહીંયા એક ઝબકારો થયો, અહીંયા ઝબકારો થયો, બાકીના બધા સામેની સાઈડમાં ગયા. એટલે કે 20,000 આલ્ફા કણોનો મારો કરીએ છે ત્યારે માત્ર એક જ કણનું વિચલન થાય છે. આ એના પ્રયોગમાં રુથરફોર્ડને જોવા મળ્યું અને એ પ્રયોગ પરથી એને તારણ કાઢ્યા. તો કહે છે કે બધા આલ્ફા કણો આર પાર જતા રહ્યા છે. એનો મતલબ શું થયો? થોમ્સને તો શું કીધું હતું કે આખો પરમાણુ ધનભારિત છે અને ધનભાર હતો હિલિયમ ધનભાર, આલ્ફા કણ ધનભાર હોય. ધનભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો અથડાઈને બધા શું થશે? પાછા આવવા જોઈએ. પણ એવું બનતું નથી, આર પાર જાય છે. એટલે એના પરથી એને તારવીશું કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે. મોટા ભાગ એટલે કે પરમાણુ પોલો છે. પરમાણુ પોલો છે એવું સાબિત થયું. બીજું, પરમાણુને અતિ સૂક્ષ્મ પરમાણુનો જે ધન વીજભાર છે એ અતિ સૂક્ષ્મ નાના કેન્દ્રમાં છે. તો જો કેટલાક વિચલન પામ્યા, થોડાક જ વિચલન પામે એનો મતલબ શું થયો કે અતિ સૂક્ષ્મ નાનું કેન્દ્ર હોવું જોઈએ. જો કેન્દ્ર મોટું હોત તો વિચલન પણ વધારે પામત. પણ 20,000 એકનું વિચલન થયું એનો મતલબ અતિ સૂક્ષ્મ નાનું કેન્દ્ર છે. અતિ સૂક્ષ્મ નાનું કેન્દ્ર છે, એ પણ ધનભાર વાળું હશે. હવે ધનભાર વાળું કેવી રીતે ખબર પડી ધનભાર વાળું હશે? તો જો કેન્દ્ર ઋણભારિત હોત તો શું થાય? તો આલ્ફા કણ ધનભાર છે. જો કેન્દ્ર ઋણભાર હોત તો ધનભાર અને ઋણભાર વચ્ચે શું થાય? આકર્ષણ. અને આલ્ફા કણ ક્યાં જતો રહે? એના કેન્દ્રમાં સમાઈ જાય. પણ આલ્ફા કણ કેન્દ્રમાં સમાતો નથી, ત્યાંથી પાછો ફેંકાય છે. પણ ક્યારે પાછો ફેંકાય? કે ધનભાર આલ્ફા કણ પણ ધનભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. માટે પાછો ફેંકાય છે. તો એને કીધું અતિ સૂક્ષ્મ નાનું કેન્દ્ર છે અને એ ધનભારિત છે, જેને નામ આપ્યું આપણે પરમાણુ કેન્દ્ર. હવે પરમાણુનું કદ એટલું બધું નાનું હોય છે, આનું કદ એટલું બધું નાનું છે પરમાણુ કરતા, તો
તો એને અવગણી શકાય એટલું નાનું છે. એને પરમાણુની ત્રિજ્યા આપી, આ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર આપી અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આપી. પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા r આપી 10⁻15 મીટર. તમે જોઈ શકો છો કે 5 ઝીરોનો ફેર પડે. 5 ઝીરો એટલે 1 લાખ. પરમાણુ કરતા પરમાણુનું કેન્દ્ર 1 લાખમાં ભાગનું છે. પરમાણુ કરતા પરમાણુનું કેન્દ્ર 1 લાખમાં ભાગનું છે. આના પરથી એને તારવ્યો કે પરમાણુ પોળો છે, તેને અતિ સૂક્ષ્મ નાનો કેન્દ્ર છે, એ કેન્દ્ર ધનભારિત છે અને એ કેન્દ્રનું કદ અવગણી શકાય એટલું છે પરમાણુની સરખામણીમાં. હવે આટલી સરસ માહિતી આપવા છતાં પણ રુથરફોર્ડના પ્રયોગમાં મર્યાદાઓ હતી. હવે શું મર્યાદા હતી એની વાત કરું તો રુથરફોર્ડે પરમાણુના નમૂનાને સૂર્યમંડળ સાથે સરખાવ્યું. યાદ હોય તો આપણું સૂર્યમંડળ, આ કેન્દ્ર, આ સૂર્ય, આ પૃથ્વી છે આપણી, સમજો. એ પૃથ્વી અને સૂર્ય વચ્ચે શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળના કારણે એની ફરતે શું કરે છે? ઘૂમે છે. રુથરફોર્ડે તો કીધું હતું કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઘૂમે છે, તો આ ઇલેક્ટ્રોન ઘૂમે છે એવું એને કીધું. અને આ ગોઠવણીને કોની સાથે સરખાવ્યું? સૂર્યમંડળ. સૂર્ય અને એની આજુબાજુ જે પૃથ્વી ફરે છે, પૃથ્વી, શુક્ર કે બીજા ગ્રહો, એ ગ્રહો સાથે એને સરખાવ્યું. તો ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ કયું લીધું એને? Gm1m2/r². જો તમને યાદ હોય નવમામાં, m1 પૃથ્વીનું દર, m2 સૂર્યનું દર, r એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. હવે એને કુલંબીય બળ આપ્યો અહીંયા, આ બળ સાથે સરખાવ્યું q1 q2/r² સાથે. આના જેવું જ q1 એટલે કેન્દ્રનો ધનભાર, q2 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, r એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, મતલબ પરમાણુની ત્રિજ્યા. ઓકે. પણ પરમાણુની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે. પણ વિચારો તમે, ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એ ઋણભારિત છે, વીજભારિત છે. કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઋણ વીજભાર ગતિ કરે છે. અને જ્યારે ઋણ વીજભાર ગતિ કરતો હોય ત્યારે એમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હોય. જ્યારે ઋણ વીજભાર ગતિ કરતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. પણ સૂર્યની આસપાસ તો પૃથ્વી ગતિ કરે છે. પણ પૃથ્વી તો કોઈ ઋણ વીજભાર કે ધન વીજભારિત છે જ નહીં. એટલે હકીકતમાં એને જે સરખામણી કરીએ ખોટી છે. કારણ કે સૂર્યમંડળમાં સૂર્ય અને પૃથ્વી, નથી સૂર્ય ધનભાર કે નથી પૃથ્વી ઋણભાર, પણ અહીંયા તો કેન્દ્ર ધનભાર છે, ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે ઋણ વીજભાર છે. એટલે આની સાથે સરખાવી શકાય નહીં. તમને જો ખ્યાલ હોય કે સૂર્યની આજુબાજુ જે પૃથ્વી ફરે છે, જો પૃથ્વીનો ફરવાનો વેગ ઘટી જશે તો શું થશે? પૃથ્વી ખેંચાઈને ક્યાં જતી રહેશે? સૂર્યમાં. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનનો જે વેગ 10⁻8 સેકન્ડ હોવો જોઈએ, તો જ એની આજુબાજુ શું કરશે? ભ્રમણ કરશે. જો આનાથી ઇલેક્ટ્રોનનો વેગ ઘટે તો, આનાથી ઇલેક્ટ્રોનનો વેગ ઘટશે તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે ખેંચાઈને ક્યાં જતો રહેશે? કેન્દ્રમાં. કારણ કે ધનભાર અને ઋણભાર વચ્ચે તો શું થાય? આકર્ષણ થાય છે. પણ આવું બનતું નથી. આના વિશે પણ રુથરફોર્ડે કોઈ સમજૂતી આપી
નહોતી. એટલે પહેલી એક આ મર્યાદા હતી, સૂર્યમંડળ સાથે સરખાવ્યું. બીજું, એની ગતિ જે છે એ આટલી હોવી જોઈએ, એના કરતાં ઓછી હશે તો એ કેન્દ્રમાં ખેંચાઈ જશે. કેમ કે પણ ખેંચાતો નથી, એની પણ કોઈ સમજૂતી આપી નથી. બીજું, પરમાણુની ગોઠવણી નથી સમજાવી. પરમાણુમાં ઇલેક્ટ્રોન ફરે છે એવું કીધું, પણ ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે? કે પહેલા 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, બીજા 8 બીજી કક્ષામાં હોય, તો ઇલેક્ટ્રોન ક્યાં ઘૂમતા હશે એની કોઈ સમજૂતી રુથરફોર્ડે આપી નહોતી. માટે રુથરફોર્ડની શું થશે? મર્યાદા થશે. તો રુથરફોર્ડની 3 મર્યાદા, એક સૂર્યમંડળવાળી લખવાની, એક આ લખવાનું છે, અને પરમાણુની ગોઠવણી અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે કોઈ સમજૂતી આપતું નથી. એ રુથરફોર્ડના પ્રયોગની મર્યાદા છે. હવે રુથરફોર્ડના પ્રયોગની મર્યાદા દૂર કરવા માટે પછી નવો વૈજ્ઞાનિક આવ્યો, જેને આપણે કહીશું ડાલ્ટન. ડાલ્ટનનો પરમાણુય નમૂનો, એની ચર્ચા પછી કરીશું, પણ રુથરફોર્ડના પ્રયોગની આટલી સમજૂતી ધ્યાન રાખવાની છે.